નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો વાત કરી લેશું આજે ટ્રેક્ટરની ખરીદીમાં સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતો કૃષિ યાંત્રિકરણ વડે ખેતી કરે તો ખેતી છે તે સમયસર અને ઝડપથી થાય છે અને ટ્રેક્ટર છે તે આજે પણ ખેતી માટે ખૂબ જ એક ઉપયોગી સાધન બની ગયું છે, જેથી કરી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપી શકાય। તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનામાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ટ્રેક્ટર સહાય યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લેશું યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે SC, ST, OBC, EWS કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને યોજનાનો લાભ છે તે આપવામાં આવશે અને તે ખેડૂતોએ અન્ય જે બાકી ખેડૂત ખાતેદારો છે તેમનું સંમતિ પત્રક આપવાનું રહેશે। એવી રીતે કોઈ ખેડૂત પાસે એક કરતા જો વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં એક વખત મેળવી શકાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 10 વર્ષ પછી તમે ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત તમામ વર્ગના જે ખેડૂતો છે તે ખેડૂતોને એક સરખી સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। અહીં ખેડૂતો 20 HP થી લઈ અને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી કરી શકશે। હવે તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 25% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને આ જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। અરજી વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે આજથી, એટલે કે 24/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/8/2026 થી લઈ અને 7/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। હવે જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે પણ વાત કરી લઈએ। તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/8 ના ઉતારાની નકલ છે, તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે, ત્યાર પછી જો SC કે ST કેટેગરીમાં તમે આવતા હોય તો જાતિનો દાખલો છે, ત્યાર પછી ટ્રેક્ટરની આરસી બુક અને વીમાની નકલ છે, સંયુક્ત ખાતેદારો હોય તો બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે અને વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે। જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે અસલ આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અપલોડ કરી દેવાના રહેશે। એ મિત્રો, તમે અરજી ફોર્મ ભરશો ત્યાર પછી તમારા જે તાલુકામાં આવેલ ખેતીવાડી શાખા છે તો ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારી તમારા ફોર્મની ચકાસણી કરશે। જો મિત્રો તમારા ફોર્મની ચકાસણી થયા પછી તમે તમામ શરતો પરિપૂર્ણ કરતા હશો તો તમારું ફોર્મ છે તે મંજૂર કરી દેવામાં આવશે અને તમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે। તે આદેશ મળે ત્યાર પછી તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે અને ટ્રેક્ટરની ખરીદી કર્યા પછી તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે આઈ ખેડૂતના પોર્ટલ પર જઈ ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય ટ્રેક્ટર સહાય યોજના કે જે યોજના અંતર્ગત 20 થી 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।